ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન અને ટૂંકું મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. એલિયાએ તેને કહ્યું કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. પહેલો રાજાઓ 17મો અધ્યાય 13મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. ગઈકાલે આપણે જોયું કે એલિયાને ઈશ્વરે આપેલ આજ્ઞા મુજબ તે ઉઠીને સારફત જવા રવાના થયા. ઈશ્વરે સારફતની વિધવા મારફતે તેમનું પોષણ કરવાની વ્યવસ્થા કરી છે. જેમ કરિન્થના નાળામાં પણ અજાયબ રીતે કરી હતી, તેમ આ પણ આપણી સમજની બહાર જેવું છે. એલિયા સારફત ગયા અને જતાં જ એ વિધવા સ્ત્રી તેમને કોઈ પણ જાતની મહેનત વગર, શ્રમ વગર, શોધ્યા વગર, શ્રમ ઉઠાવ્યા વગર સામે જ લાકડા વીણતી મળી ગઈ. ને પછી જે વાર્તાલાપ થયો એ આપણે ગઈકાલે જોયું છે. હવે આ 13મું વચન પરિસ્થિતિ મુજબ બહુ અઘરું એવું કહી શકાય. જોકે આખું જે વચન છે એને 2-3 ભાગમાં આપણે જોવાના માટે પ્રયાસ કરીશું, કારણ કે એક જ સાથે ઘણી બધી વાત એમાં સમાયેલી છે અને એ બધું જો એક સાથે આપવા જાઉં તો સમય વધી જાય, લખાણ પણ વધી જાય અને મર્યાદાની બહાર જતું રહે. અને તેથી ટૂંકું 2-3 તબક્કામાં જોવાના માટે પ્રયાસ કરીશું. તો એ અઘરું કહી શકાય. ભયંકર દુકાળનો સમય છે. સ્ત્રી પાસે અમુક ચોક્કસ જ જથ્થો છે અને પછી શું થવાનું છે તે મુજબ બંને મા દીકરાએ મન પણ મનાવી લીધું છે કે ભાઈ આટલું જ છે. માટલીમાં મુઠ્ઠી મેંદો અને કુંડીમાં થોડું તેલ, અને પછી ઘરે જઈએ લાકડા વણે છે, એનાથી સળગાવી, ચૂલો સળગાવી, બનાવી અને પછી ખાવાનું અને પછી મરી જવાનું. અમે તે ખાઈએ ને ખાઈને મરી જઈએ, આ ચોક્કસ એમની પાસે છે. ત્યારે એવા અસાધારણ સંજોગોમાં એલિયાની આ રજૂઆત એટલે કે કલમ 13 બીમાં જઈને તારા કહેવા મુજબ કર, આ પહેલો ભાગ આપણે જોઈ રહ્યા છે. આપણી જેમ એલિયાએ તે સ્ત્રી વધુ નિરાશ, હતાશ, માયુસ ન થાય, પણ જાણે કશું જ નથી બન્યું એમ બહુ જ ધીર ગંભીર રીતે સહજ ભાવે ઉપરોક્ત વાત કરી. કારણ કે તેઓ ઈશ્વરને ઓળખે છે, ઈશ્વરના સેવક છે, ઈશ્વરનો અનુભવ છે, જે આગળ પણ વિવિધ રીતે તેમની આગળ આશ્ચર્યજનક રીતે પ્રગટ થયેલ છે. ને હજુ હમણાં જ આ જ સંજોગોની વચ્ચે, આ જ સમયમાં અને હમણાં જ ભય તથા જોખમના ઓથાર હેઠળ કરિન્થના નાળામાં સંતાવાનો અને એવી જગ્યાએ પણ ઈશ્વરે કરેલ વ્યવસ્થા એટલે કે કરિન્થના નાળાનું પાણી અને ઈશ્વરની આજ્ઞા મુજબ ને તેમને કરેલી વ્યવસ્થામાં કાગડા જે રોજ સાંજ સવાર રોટલીને માંસ લાવતા તે મુજબ કરેલ તેમના પોષણનો પણ તેમને તરોતાજા અનુભવ છે. વળી દેવે તેમને સ્પષ્ટ કહ્યું છે કે મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. અને બધું જાણે છે, અનુભવમાંથી પસાર થયા છે કે ઈશ્વરે વ્યવસ્થા કરી છે એટલે એમાં કોઈ ખોટ હોઈ જ ના શકે. અને એટલે એમને પોતાના ઈશ્વર અને તેમની વ્યવસ્થામાં ભરોસો છે અને માટે બહુ જ સહજતાથી વિશ્વાસ સહિત
તે સ્ત્રીને કહે છે કે બધું બરાબર, તારી બધી વાત સાચી, તમે લોકોએ મન પણ મનાવી લીધું છે, પણ તું જા ને બીમાં તારા કહ્યા પ્રમાણે કર. સ્ત્રીની વાત સાંભળી આપણી જેમ સામે બેસીને રોદણા રોવા ના બેઠા કે અરે રે આવું બહુ કહેવાય, ભારે કરી, હવે શું થશે, ક્યાંથી આવશે, કોણ આપશે, વગેરે વગેરે ને એમ કરી આપણે આપણી આગળ આવી પરિસ્થિતિનો સામનો કરતી વ્યક્તિ, કુટુંબ, પરિવારને વધુ દુવિધાભરી સ્થિતિમાં મૂકી દઈ તેમની ચિંતા ઓર વધારી દઈએ છીએ. પણ પ્રભુના સેવક એલિયાની જેમ દ્રઢ અને મક્કમ મજબૂત વિશ્વાસ સાથે કહેવું કે બીમાં જઈને તારા કહેવા મુજબ કર. વધુ આવતીકાલે જોવાના માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જગત છે, જગતમાં અમે છીએ. જગત અને સર્વ લોકો વિવિધ મુશ્કેલીઓ, સમસ્યાઓથી, પ્રશ્નોથી ઘેરાયેલા છે, સંઘર્ષ કરી રહ્યા છે. એવાઓને આપના બાળકો તરીકે અમે હિંમત, દિલાસો, આશા આપનારા તમારા બાળકો બનવા અમને બધાને જ કૃપા કરી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.